ગુડ મોર્નિંગ, ભારત માતા કી જય. આ શબ્દો છે મારા, દરેકે દરેક ભારતીયના, અને આ શબ્દો હતા રાત્રે 2:44 આપણા માનનીય ડિફેન્સ મિનિસ્ટર શ્રી રાજનાથ સિંહના. ભારત માતા કી જય. શું છે આનો મિનિંગ? શું છે આજે દરેકે દરેક ભારતીયોના સ્ટેટસમાં સવારે હતું ઓપરેશન સિંદૂર? તો રાત્રે 1:44 પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દિલ્હી દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે. એ હું વાંચીને તમને એનો મિનિંગ સંભળાવું છું. અ લિટલ વાઇલ અગો ધ ઇન્ડિયન આર્મ ફોર્સિસ એટલે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ ત્રણેયનું જોઈન્ટ ઓપરેશન છે ઓપરેશન સિંદૂર, કે હિટિંગ ટેરરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન પાકિસ્તાન એન્ડ પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ એન્ડ કાશ્મીર. કે ટેરરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમને હિટ કરવામાં આવે છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે, ત્યાં આગળ મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે. From where the terrorist attacks against India have been planned and directed, કે જ્યાંથી ઇન્ડિયાની ઉપર ટેરરિસ્ટ અટેક કરવામાં આવતા હતા એવી 9 જગ્યાઓને અટેક કરવામાં આવી છે ઇન્ડિયન આર્મી દ્વારા. Our actions have been focused, measured and non-escalatory in nature. No Pakistani military facilities have been targeted. India has demonstrated considerable restraint in selection of targets and method of execution. એટલે ઇન્ડિયાએ બહુ ધ્યાન રાખી અને ટેરરિસ્ટ જે જગ્યાઓ હતી આતંકવાદી સંગઠનો એમને જ ટાર્ગેટ કર્યા છે. આજુબાજુની કોઈ નિર્દોષ પ્રજાને અટેક ના થાય એનું પણ ઇન્ડિયાએ ધ્યાન રાખ્યું છે. ઓકે, તો આ હતું ઓપરેશન સિંદૂર, કે જે ઇન્ડિયાની આર્મીએ એક સક્સેસફુલી રીતે પૂરું પાડ્યું છે. ઓકે, જેનો દરેકે દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ અને સેલ્યુટ છે ઇન્ડિયન આર્મીની દરેકે દરેક ફોર્સિસને. ઓકે, ભારત માતા કી જય. જય હિન્દ.